બનાસકાંઠાના મુડેઠા ગામમાં ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેની લાશને ગામની સીમમાં રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસે ફેંકીને આત્મહત્યામાં ખપાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। જોકે મૃતકની શરીર પર હથિયારના ઘા મળી આવતા ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો। ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી ગઈકાલે રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસેથી યુવકની બિનવારસી લાશ મળી આવી હતી, જેને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા અને ત્યારબાદ ભીલડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે મૃતક યુવકના મોઢાનો આગળનો ભાગ ચૂંટાઈ ગયેલો હોય લાશ પોલીસને ઓળખવામાં મુશ્કેલી પડી હતી। જોકે ભીલડી પોલીસે લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યા કે આત્મહત્યાની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવી લાશની ઓળખ માટે તપાસ કરતા મૃતક યુવાન મુડેઠા ગામનો 35 વર્ષીય વિરાજી ચંદુજી રાઠોડ હોવાનું સામે આવતા તેમજ મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા આ બાબતે પોલીસે ઝીણવટની તપાસ હાથ કરી હતી અને યુવકનું મર્ડર થયાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે કલમ 302 મુજબનો ગુનો નોંધી ત્યારબાદ ખાનગી રાહે તપાસ કરતા પોલીસને જાણવા મળેલ કે મરણ જનારની પત્ની સોનલબેને તેના પ્રેમી અલ્પેશ સંઘ હરિસંઘ રાઠોડ સાથે મળીને તેના પતિની હત્યા કરીને તેની લાશને ગામની સીમમાં ફેંકી દઈ તેણે આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી, જેથી પોલીસે મૃતકની પત્ની સોનલબેન તથા તેના પ્રેમી અલ્પેશ સંઘ હરિસંઘ રાઠોડ બંનેની કડક પૂછપરછ કરતા 18 નવેમ્બરના રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં મૃતક વિરાજી રાઠોડના ખેતરની બાજુના ખેતરમાં એરંડાના છોડને આડમાં તેની પત્ની અને પ્રેમીએ લોખંડના ધારિયા વડે ઘા મારી તેનું મોત નિપજાવેલ અને ત્યારબાદ બીજા દિવસે તારીખ 19 નવેમ્બરના રાત્રિના આરોપી અલ્પેશે આ મૃતકની લાશને ખેતરમાંથી ઘસેડીને મુડેઠા ગામની સીમમાં ભીલડી સિહોરી હાઈવે રોડને અડીને આવેલા અલ્કેશભાઈ ઠક્કરના ખેતરના ઝાંપા પાસે ફેંકી દીધેલ હતી તેવી કબૂલાત કરતા પોલીસે પત્ની અને પ્રેમીની અટકાયત કરી હતી। પતિની હત્યા પાછળ પત્ની અને પ્રેમીનો અવૈધ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે, જ્યાં મૃતકની પત્ની સોનલ રાઠોડને તેના જ ગામના અને તેનાથી ઉંમરમાં 13 વર્ષ નાના અલ્પેશ સંઘ રાઠોડ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જ્યાં પતિ વિરાજી રાઠોડ પત્ની અને પ્રેમીના પ્રેમમાં બાધારૂપ બનતા પત્ની અને પ્રેમીએ સાથે મળીને પ્લાન બનાવી પતિ વિરાજી રાઠોડની હત્યા કરી તેનું કાસળ કાઢી નાખ્યું હતું। જોકે આખરે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીનું પાપ છાપરે ચડીને પુકારતા તેમના પાપનો ભાંડો ફૂટ્યો હતો અને તેઓની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 20/11/2023ના રોજ ડીસા તાલુકાના મુડેઠા ગામમાંથી ભીલડી પોલીસ સ્ટેશનને એક અજાણી લાશ મળે છે। સૌપ્રથમ તો કોઈ આત્મહત્યા હોય અથવા તો બીજી કોઈ રીતનું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને લાગે છે, પરંતુ લાશ જે છે અનડિટેક્ટ હોય અને એની વણઓળખાયેલી હોય એ માટે થઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તેનું પીએમ કરવામાં આવે છે। પીએમ જ્યારે થતું હોય છે તે દરમિયાન પોલીસ એના ફોટોગ્રાફના આધારે અને શરીરના બીજા અંગોના આધારે તથા ક્યાં કપડાં પહેરેલા છે તેના આધારે લાશને ઓળખવાનું કામ ચાલુ કરે છે અને થોડાક જ ગણતરીના કલાકોની અંદર જ આ જે ડેડ બોડી છે એ વિરાજી ચંદુજી રાઠોડની છે એ ખ્યાલ આવી જાય છે અને તાત્કાલિક તેના ઘરવાળાનો બધાનો કોન્ટેક્ટ કરવામાં આવે છે। મીનવાઇલ પોલીસને જે છે તે પીએમ રિપોર્ટ મળી જાય છે ને જેમાં કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા તેમની હત્યા કરાઈ હોય તેવું માલુમ પડે છે। આ વસ્તુની માલુમ થતાં જ ભીલડી પોલીસ સ્ટેશન દ્વારા એક્શનમાં આવી જવામાં આવે છે અને સઘન પૂછપરછના અંતે તથા ટેકનિકલ સોર્સિસ અને બીજાના અંતે પોલીસ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ હત્યા જે છે એ બીજું કોઈ નહીં પરંતુ તેમની પત્ની એટલે કે સોનલબેન દ્વારા જ કરવામાં આવેલું છે, પરંતુ તે શેના કારણે કરાવવાનું તે પોલીસ માટે એક પહેલું હતું। એના માટે થઈને પોલીસ દ્વારા વધારે સઘન પૂછપરછ અને વધારે યુક્તિ પ્રયુક્તિથી આસપાસના તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને બીજી વસ્તુઓને ભેગી કરીને ત્યારબાદ ખબર પડે છે કે એમના પત્ની જે સોનલબેન તેમના જે છે એ પ્રેમી અલ્પેશભાઈ હરિસંઘ રાઠોડ એ બંને ભેગા મળી અને કાવતરના ભાગરૂપે જ આ હત્યા કરી હતી। ત્યારબાદ આ બંનેની અટકાયત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ બંનેને કાયદેસરની કાર્યવાહી આગળ કરવામાં આવે છે। સાહેબ, હત્યાનું મુખ્ય કારણ શું હતું, કયા પ્રકારે કરવામાં આવી હતી અને એની એક પ્રકારની મોનોપોલી શું હતી, એ કયા પ્રકારે કરી?
પોલીસે હાલનું જેટલું ઇન્વેસ્ટિગેશન એ અંતે ખબર પડી છે કે એમના પત્ની એટલે કે જે સોનલબેન હતી અને તેના પ્રેમી અલ્પેશ હરિસંગ રાઠોડ આ બંને જણાની વચ્ચે પ્રેમ સંબંધ હતો તથા હત્યા જે છે એ લોખંડના ધારી દ્વારા કરવામાં આવી છે જે માથામાં ઘા મારવામાં આવ્યો છે જેથી કરીને તેમનું મૃત્યુ થયું છે. આ સિવાય જ્યારે 18 તારીખે રાત્રે 11 વાગે તેમનું મૃત્યુ નિપજાવવામાં આવે છે ત્યારબાદ બીજે દિવસે 19 તારીખે આ લાશને એ ખેતરમાંથી ખસેડીને બીજી જગ્યાએ એટલે કે મુડેઠા ગામમાં એને ડમ્પ કરવામાં આવે છે. પોલીસને જ્યારે આ ડેડ બોડી મળે છે ત્યારે એનો ચહેરો કેટલાક પશુઓ દ્વારા ક્રૂર રીતે એને કાપી નાખવામાં આવ્યો હોય છે જેથી કરીને લાશની ઓળખ થઈ શકતી નથી. પરંતુ પોલીસે અત્યંત બારીકાઈથી ગણતરીના કલાકોમાં જ નહીં માત્ર ડેડ બોડીની ઓળખ કરી છે પરંતુ ગણતરીના કલાકોમાં જ આરોપીને બી પકડી પાડ્યા છે. જય હિન્દ. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.